નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું। ડીસામાં જિલ્લા શિક્ષણ સંઘની સાધારણ સભામાં હોબાળો થયો છે। 16 મુદ્દાઓની ચર્ચાઓને લઈને સભામાં મોટો હોબાળો મચ્યો છે। જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ સભા છોડીને ભાગી ગયા। 10 વર્ષના લાંબા સમય બાદ આ સભા યોજાઈ હતી। સભાના ખોટા ખર્ચાઓ ઉગાર્યા હોવાના પ્રમુખ પર આક્ષેપ થઈ ગયા છે। પ્રમુખ દ્વારા અનેક ગેરનીતિઓ આચરવામાં આવી હોવાના પણ આક્ષેપ છે। સભામાં હોબાળો થતા તાત્કાલિક પોલીસ બોલાવવાની ફરજ પડી। 10 મિનિટમાં જ સભા પૂર્ણ કરી પ્રમુખ મેદાન છોડીને ભાગી ગયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે। કમલેશ, ડીસામાં જિલ્લા શિક્ષણ સંઘની સાધારણ સભા 10 વર્ષ પછી મળી અને ત્યાં હોબાળો થયો છે। શું પરિસ્થિતિ છે, કેવા આક્ષેપો છે, શું વિગતો? જી બિલકુલ દીપિકા, વાત કરવામાં આવે તો ડીસામાં જિલ્લા શિક્ષણ સંઘની કહી શકાય કે 10 વર્ષ બાદ જે સાધારણ સભા મળી હતી, જેની અંદર જે શિક્ષકોનો આક્ષેપ છે કે જે 16 મુદ્દાઓની જે ચર્ચા કરવાની હતી તે ચર્ચા કરવામાં નથી આવી ને માત્ર 5 મિનિટની અંદર જે આ સાધારણ સભા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। શિક્ષકોનો આક્ષેપ છે કે જે જાતિવાદ ચલાવવામાં આવી રહ્યો છે, જે જિલ્લા શિક્ષણ સંઘના જે પ્રમુખ છે તેમના દ્વારા જાતિવાદ પણ ચલાવવામાં આવી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક જે બીજા શિક્ષકો છે તેમને અન્યાય પણ થતો હોય તેવા આક્ષેપો થયા છે। ત્યારે જો કે હોબાળો થતા પોલીસ બોલાવવાની ફરજ પડી, એટલે પોલીસ આવી અને મામલો ઠાળે પાડ્યો છે। અત્યારે જેટલો મામલો તો ઠાળે પાડ્યો છે, પરંતુ શિક્ષકો કહી રહ્યા છે કે જો તેમની માંગણીઓ છે તે નહીં સંતોષાય તો આગામી સમયમાં તેઓ યોગ્ય જે આંદોલન કરશે અને સરકાર સમક્ષ રજૂઆત કરશે। જી કમલેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।